આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વૃક્ષારોપણ. ઓડ શહેરમાં જૂની દૂધની ડેરીથી ગેટ સુધીના રસ્તે 2 રોડના રસ્તા વચ્ચેની ખુલ્લી જગ્યામાં ઓડ શહેરના સેવાભાવી યુવાનો દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી બને છે. વૃક્ષો પૃથ્વીના એક ફેફસા છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે તમામ જીવંત જીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના સ્તરને ઘટાડવામાં વૃક્ષો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે. વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષીને અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેને કાર્બન પદાર્થોમાં રૂપાંતરિત કરીને આબોહવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેઓ ઓક્સિજનને વાતાવરણમાં પાછો છોડે છે, જે માનવ જીવન માટે ઉપયોગી છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે અને માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે. જે પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ. સૌએ હાજર રહી ઉત્સાહથી પોતાના હાથે વૃક્ષો રોપી આનંદ અનુભવ્યો હતો.